ભાબર નગરપાલિકા ચૂંટણી કોંગ્રેસ દ્વારા ઉમેદવારી પ્રક્રિયાનો શ્રી ગણેશ રોડ શો સાથે શક્તિ પ્રદર્શન બનાસકાંઠા જિલ્લાના ભાબર નગરપાલિકાની ચૂંટણી જાહેર થતાં જ શહેરમાં રાજકીય માહોલ ગરમાયો છે। રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત અને ચૂંટણી પ્રચારની શરૂઆત સાથે શહેરમાં ચૂંટણીનું વાતાવરણ તેજ બન્યું છે। આ દરમિયાન કોંગ્રેસ પાર્ટી દ્વારા પણ ચૂંટણી પ્રક્રિયાનો ધામધૂમથી આરંભ કરવામાં આવ્યો હતો। કોંગ્રેસના આગેવાનો અને ઉમેદવારોએ ભાબર શહેરના પવિત્ર કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ખાતે ભગવાનના દર્શન કરી આશીર્વાદ લીધા બાદ ઉમેદવારી પત્ર ભરવાના કાર્યક્રમનો શ્રી ગણેશ કર્યો હતો। મંદિરમાં દર્શન બાદ કોંગ્રેસ દ્વારા ભવ્ય રોડ શો પણ યોજાયો હતો। આ રોડ શોમાં કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો તેમજ સમર્થકો જોડાયા હતા। હાથમાં પાર્ટીના ધ્વજ અને સૂત્રોચ્ચાર સાથે કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। કોંગ્રેસના આગેવાનો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ભાબર શહેરના સર્વાંગી વિકાસ, મૂળભૂત સુવિધાઓના સુધારા તેમજ જનહિતના પ્રશ્નોને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ ચૂંટણી મેદાનમાં ઉતરી છે। શહેરના લોકો સાથે જોડાઈ તેમની સમસ્યાઓનો ઉકેલ લાવવાનો કોંગ્રેસનો સંકલ્પ હોવાનું તેમણે જણાવ્યું હતું। નગરપાલિકા ચૂંટણીની જાહેરાત સાથે જ ભાબર શહેરમાં રાજકીય ગરમાવો વધતો જોવા મળી રહ્યો છે। ભાજપ અને કોંગ્રેસ સહિત વિવિધ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી જીતવા માટે જોરશોરથી તૈયારી શરૂ કરવામાં આવી છે। આવનારા દિવસોમાં પ્રચાર વધુ તેજ બનવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેના કારણે ભાબર નગરપાલિકાની ચૂંટણી રસપ્રદ બનશે તેવું રાજકીય વિશ્લેષકો માની રહ્યા છે। અહેવાલ સોમાભાઈ જે રાવળ, S1 ગુજરાતી ચેનલ, ભાબર, બનાસકાંઠા। અમારા ફક્ત ભાભર ગામના વિકાસના મુદ્દાઓ છે। મુખ્ય મુદ્દાઓ ફક્ત ભાભરનો વિકાસ એ જ અમારો ધ્યેય। પરિવર્તન એ આ વખતે નિયમ છે। ભાભરનું આખું ગામ એક અવાજે દુઃખી છે ભાજપવાળાઓથી, અને એનું પરિણામ પરિવર્તનથી આવવાનું છે। સૌથી વધારે ગામમાં પાણીનો પ્રશ્ન એવો છે કે 2-3 દિવસે પાણી મળે છે, અને એ પણ માથાના વાળ ખરી જાય એવું ભયંકર પાણી મળે છે। તો અમારો પહેલો મુદ્દો એક છે કે રોજ 4 મહિના જો અમારી બોડી આવે તો 4 મહિના પછી દરેક ઘરે સવારે પાણી, અને 1 વર્ષ પછી 2 ટાઈમ મીઠું પાણી સવારે અને સાંજે મળશે। 1 વર્ષ પછી શરૂઆતમાં 4 મહિના પછી રોજ 1 ટાઈમ મળશે, જે અત્યારે 2 ટાઈમે 3 ટાઈમ નથી મળતું। સૌથી મોટો પ્રશ્ન જો હોય તો ગંદકીનો છે કે ગંદકી એટલે ભાભરમાં તમે ચાલીને જઈ નથી શકતા। એ પ્રશ્નમાં અમે વોડે ફરશું, સ્વચ્છતા અભિયાન ચલાવશું, અને છેલ્લે ભાભર નગરપાલિકાને સ્વચ્છતાનો એવોર્ડ ગુજરાત સરકાર દ્વારા મળે એવા અમારા પ્રયત્નો હશે। બીજો પ્રશ્ન છે CCTVનો, કે જેને બાજ નજર કહી શકાય, તીસરી આંખ કહી શકાય। ગામમાં એ CCTV રાધનપુર રોડ હોય, સુઈગામ રોડ હોય, દિયોદર રોડ હોય કે વાવ રોડ હોય, કોઈ ગુનાકારી બની તો એને તીસરી આંખથી લોકો જોઈ, અને ગામમાં સર્કલે પણ CCTV કેમેરા એ અમારો ત્રીજો એજન્ડા છે। અને ગામના હિત વગરના કોઈ એજન્ડા અમારા છે જ નહીં, અને અમને ગામના હિત વગર કોઈ નથી। સૌથી મોટો છેલ્લો મુદ્દો એવો છે કે 0 ટોલરન્સ કરપ્શન, એટલે કે ભ્રષ્ટાચાર મુક્ત ભાભર। ભારત નથી કહેતો, કે હું નથી ગુજરાત કહેતો, ફક્ત મારો ધ્યેય ભાભર જ છે, અને ભ્રષ્ટાચાર મુક્ત ભારત ભાભર હશે। આ મારો સૌથી મોટો ધ્યેય કે અમારા એક પણ કોર્પોરેટર 1 રૂપિયાનો ભ્રષ્ટાચાર નહીં કરે, અને તમને ભ્રષ્ટાચાર મુક્ત ભાભર મળશે। આ મારી સૌથી પહેલી ગેરંટી છે। ગામમાં ક્યાંય પણ ભયનું વાતાવરણ જે છે એને ભય મુક્ત ભાભર બનાવવાનો અમારો ધ્યેય છે। બસ, જય હિન્દ, જય ભારત, બોલો ભારત માતા કી જય। આજે અમારા વોર્ડ 6ના 24 ઉમેદવાર ચૂંટણીના મેદાનમાં છે, બહુમતીથી જીતશે એની પર અમને ખાતરી છે। પબ્લિકની સેવા કરવા માટે રાત દાડો મહેનત કરી, કોઈ તકલીફ નહીં પડે તો ગટર લાઇનની હશે, પ્રાણીની હશે, લાઇટની હશે, કે જે હશે ખડે પગે ઊભા રહીશું અમે। આજે 24 2 દિવસ, અને આ છેલ્લા દિવસમાં 24 ફોર્મ પૂરો થઈ રહ્યા છે। એટલે ભાભરની જનતાને 2 હાથ જોડીને વિનંતી કરે છે કે એક વખત કોંગ્રેસ ઉપર વિશ્વાસ મૂકો, જીતાડો, અને 5 વર્ષ પૂરા થતા કોઈ વાર લાગતી નથી, પણ આ તાનાશાહી સરકારને એક વખત હટાવો અને ગરીબોની સરકાર લાવો, એવી અમારી 2 હાથ જોડીને વિનંતી છે। 24 તો ભાભર નગરપાલિકામાં તો આવશે, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત પણ અમારી બનશે। જનતા તમારા માટે વિશ્વાસ મૂકશે તો તમારા કેવા કાર્યો રહેશે? કાર્યો રાત દિવસ
જે મહેનત કરવાની થશે એ અમે ખડે પગે રહીને કરીશું. એની પણ અમે જનતાને ખાતરી આપીએ છીએ. ક્યાંય પણ અમે પાછા પાણી નહીં કરીએ આ તાનાશાહી સરકાર સામે. આજે મોંઘવારી સરકાર ગુજરાતમાં એમની છે, ઉપર પણ સરકાર એમની છે, તો કઈ રીતે ભાવ ચાલે રહ્યા છે? પેટ્રોલથી ડીઝલથી કરીને ટોટલ. આજે મારી બહેનોને રાજસ્થાનમાં 450 રૂપિયા બાટલો આપે છે, તો ગુજરાતમાં કેમ બહેનોને 450 રૂપિયા બાટલો નથી આપતા? ગુજરાત હારે કેમ ભારતીય જનતા પાર્ટી અન્યાય કરી રહી છે? રાજસ્થાનમાં 450 વસ્તુ મળતું હોય કેમ મળતું નથી? બાજુનો જ કેમ વિસ્તાર, દૂરનો તો કોઈ છે નહીં ને. કેટલો જીતનો વિશ્વાસ છે? પૂરેપૂરો 24 અમારા ઉમેદવાર જીતીને નગરપાલિકાનો કબજો મેળવશે એવો અમને જનતા ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે.